हमारी स्कूल थी अँ वहाँ है किचन है बारे बारे भाई गए बाथरूम में आया चकई फेराई मारा ट्यूशन ની મોટા મોટી કરતા બહુ મોટી કરતા તો કેમ છો પાર્ટી મજામાં ને ફાઇનલી આપડા વ્લોગ માં સ્વાગત છે ને અહીંયા આવી ગયો જો હે ને ધન્વંતરી ગ્રાઉન્ડ છે ને અહીંયા આવ્યો છું બધે હે ને પીએસઆઈ ની નોરી પ્રેક્ટિસ કરે છે એટલે દોડવાની રનિંગ ની પ્રેક્ટિસ કરે 5 કિલોમીટર નહીં ખાતા હોય તો પ્રેક્ટિસ કરે જ જો હે કોઈ દી એટલો ગ્રાઉન્ડ નથી ભરેલો અને પાછળ જો લો એને આવ્યો હવે એને અહીંયા જો જામનગર માં જો કેટલું છે ઓલું अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है એટલે ઓલો રોડ ને રોડ એટલે હવે ધુમાડો એટલે નાકો પડી આ છે બોમ્બ છે પોલીસ એન્ડ બે સાઈડ જાય તો ત્યાં તો બહુ આ લખના જોઈએ તો પરમની આવ્યો ત્યારે બહુ ત્યાં બે સાઈડ જાય તો બહુ ત્યાં પેલા કોલેજે જવાનું છે તો પેલા કોલેજે જઈ આવું અને પછી એટલે કામ નહીં કરતા ચાલો તો અત્યારે હે ને અમે અહીંયા કોલેજમાં આવી ગયા છીએ ને જાહેર અમારી આ કોલેજ છે એમ આમ તો કોઈ છે નહીં ચોથા સેમ વાળા જોઈએ ને અમારા વાળા તો કોઈ હશે નહીં પહેલા સેમ વાળા કોઈ દેખાય ને અમે જ ખાલી ટાઈમપાસ કરવા આવી ઘરેથી મોકલે ને અમે અહીંયા આવી લેક્ચર કાંઈ હોતા નથી થોડીક વાર બી ટાઈમપાસ કરીને જોઈ જોઈએ થોડુંક પરીક્ષાનું હું હે નહીં જોઈ લઈને પછી નીકળી જાય પણ અત્યારે હે ને હવે થોડીક વાર પછી જવાનું છે 10 સાડા 9 વાગે હે ને પહેલાં જવાનું છે ઝેરોક્સ કરાવવાની હે ને અહીંયા દઈ આવી ઝેરોક્સનું કંઈ આવી અને પછી એને જજના બંગલે જવાનું અને પછી બ્લોટે જવાનું જજના બંગલે એને મારા ભાઈને કંઈક મારે એનસીસીનું કાપડ લેવાનું હોય ને અહીંયા જવાનું લઈ લીધા આવું પછી એને સીધા ડાયરેક્ટ વાં જાય એમ તો હે ને હવે અત્યારે હા પાણો વચ્ચે આવી ગયો ભાઈ મજા આવી ને કયું નો બ્લોગ જામી પડ્યો હતો લેવો જા અત્યારે હવે એને અહીંયાથી નીકળી જાય કોલેજ હતી અને હવે પછી છે ને આપણે ઝેરોક્સ કરાવવા જવું છે ઝેરોક્સ કરી આવી અને પછી છે ને આપણે જજના બંગલા આગળ જવાનું છે ને અહીંયા જઈ આવી અને પછી આપણે વાંચી હાલ અત્યારે છે ને જો હવે 3D છે ને 3D ઝેરોક્સ છે ને ત્યાં એને ઝેરોક્સ કરાવવાની છે ને એટલે અત્યારે આવ્યો છે અને અહીંયા છે ને 3D ઝેરોક્સ છે અહીંયા આવ્યો છું અને એનું ઝેરોક્સ થઈ જાય ને કરાવવા દેવાની હતી કાલે આવ્યો તો કે પરમ આવજો ને મશીન બગડી ગયું તો અત્યારે એને લઈ જઈને સેમ છે ને સેમ પતવા આવ્યું છે ને 28 તારીખે પરીક્ષા છે ને અત્યારે અમે ઝેરોક્સ કરાવવા જોઈ જેમ આમાં ભણવાનું કેવું આવું જોઈએ હવે જો અત્યારે ને અહીંયા 100 રૂપિયા લાવો હાલો 120 રૂપિયા તાન ઝેરોક્સ કરી દીધી અને હવે થોડીક વાર બેઠીને કહેતા અને પછી અમારી સ્કૂલ પર જઈ મારે કાપડ લેવાનું છે ને વધીનો એ લઈ લે ભાઈ આગળ છે પછી હાલો તમે નીકળી ઓલી બાજુ જોઈ લો હે ને હા હે ને અમે પટેલ કોલોની આગળ બોલો જો વાઘેલો કેન્ટર આ હે ને હા મોટા મોટી કરતર જે હે ને અમારા ટ્યુશનની મોટા મોટી કરતર બહુ મોટી કરતર હાલો મળી મળવા અહીંયા જો અમારા સવારના 9:30 વાગ્યા હે ને તો અહીંયા કાંઈ દેખાતું નથી નકરો ધુવાણો જ જો જામનગરમાં મારે આવું જો હજી તો બેડી સાઈડ નથી ગયા બેડી સાઈડ જાય તો હાવ કાંઈ દેખાય જ નહીં નકરો કે ઝાકર જેવું દેખાય હાવામાં સૂરજ આવ્યો છે પણ હવે એ દેખાતો નથી જો ઉપર નકરો આમાં ધુવાણો જ છે હાવ તો એના અત્યારે આપણે એને અમારી સ્કૂલ આગળ આવી ગયા ને અમારી સ્કૂલ છે ને અહીંયા જ્યાં આગળ દેખાતી છે ને અહીંયા ને અમારી જગ્યાએ જો અમે અહીંયા બેસતા અહીંયા આવીને રોજ સવારે 7 વાગ્યામાં આવીને અમે અહીંયા બેઠા હોય રોજ બેસતા અહીંયા પછી એને થોડીક વાર થાય ને અહીંયાથી હાકલ આવી જાય ઓલો બચુ બાપાની આઈ લાવો જીતુભાઈ ને બચુ બાપા બે એટલે ભાઈ અમે અહીંયાથી અંદર આવેલા જઈશ અત્યારે થોડીક વાર બેઠીને રિઝલ્ટ પડે ને એની વાત જોઈ પછી અંદર હે ને ગરવા જઈને તો જાય ને તો ખબર જ છે કાઢવાના જ છે એટલે તો મારી પાસે કાઢ્યા હતા બધે ને સ્કૂલમાંથી હા એટલે જોઈ તો ખરી જવા દે જાય અંદર આમ તો જવા દે અંદર ચક્કા મારતા આવી અત્યારે જો ને અહીંયા લોકોને રિસર્ચ પડી હજુ અહીંયા સાયકલમાં બધીને પાર્કિંગ છે બધીનું અને જો રહી અમારી સ્કૂલ છે અમારો ક્લાસ છે ને કેટલામાં ખબર વચલા માળે હતો વચલા માળે હે ને વચલો છે ને બીજા માળે હતો અમારો ક્લાસ આ સાઈડનો 11 12 પોલીકોનો હતો આ સાઈડ નથી આ સાઈડ તો બધે 9મા વાળાના એના ક્લાસ છે આમ આગળ છે ને ત્યાં અમારો ક્લાસ આવે અને નીચે આ કોણ જાય સોનલબેન નહીં આ તો દતાણી છે દતાણી ભાઈ મારી પાસે શું આવ્યો કાંઈ હા હજી અડધી કલાક ને હે મારી પાસે કાંઈ નથી તને ઓલા બિસ્કીટ ખવડાવાય ને નકર તને ખવડાવ એટલે આને ના ખવડાવે એ ઓલા બિસ્કીટ હા ભાઈ વાહ બધી ને રૂચડા ને બધી ખરી જાય આવ ટકી થઈ જાય બીમારી થઈ જાય નકર તો તને ઓલા પાર્લાજી ખવડાવી દે મારી પાસે નથી બીજા બિસ્કીટ જો એમ અત્યારે જો એને આ લોકો ડિશેસ પડી ગઈ ને આ હે ને સમોસામાં અહીંયા આવ્યો રહ્યા જ નહીં અમને ચકેરી ફેરવી ફેરવીને જો અમે અહીંયાથી જ્યાં આ લોકો જઈએ ને એવી રીતે અમે જતા હતા
લેક્ચર પડ્યો ને અમે તો સીધા બાઈક બારે બાઈક ને બાથરૂમમાંથી આવ્યા ને તો ચકી ફેરાવી માર્યા 4 થી 5 જણાને માર્યા. અને જો આ છે ને અમારી અહીંયા કોલેજ એટલે કોલેજ જ મગજમાં આવી જાય, સ્કૂલ છે છાઈ રહી અહીંયા. અમારો ક્લાસ જો અહીંયા ઉપર છે ને બીજા માળે છે ને પેલો ક્લાસ હતો, આગળની સાઈડ છે ને એ સાઈડ હતો પેલો ક્લાસ, બારે હતો ત્યાં રહી જાય અહીંયા સ્કૂલ છે. આ એનસીસીનું છે. જામનગરમાં રહેતો હોય તો આ સ્કૂલમાં આવજો, ભલે આવજો, મને મજા આવશે. કેમ કે એને તમને બધું વ્યવસ્થિત છે એમ તો સ્કૂલ પર બહુ આમ કડક છે. અમે જો હે ને છાપા વાંચવાની તો જાય રહ્યા, એ બધી છાપાય વાંચવાનું છે. કઈ વાંધો જ નથી. ગ્રાઉન્ડ જે છાપા એનસીસી જે પછી શું વાંધો, પછી જોયું ગરમા ગરમ હા સમોસા છે, પછી શું વાંધો હોય તમારે. એકવાર છે ને તમે નવમામાંથી આવજો ને મજા આવશે. કે એનસીસી ને બધું હોય ને તો તમને મજા આવે. આમ છે કડક સ્કૂલ છે પણ એમ મજા આવે. આ સ્કૂલ જેવી કોઈ સ્કૂલ નથી. તો એને જોઈ રહી અમારી સ્કૂલ છે અહીંયાથી ને હા અમારો ગ્રાઉન્ડ છે. અમે જો સામે દેખાય ને ઓલું ટંગાવાનું, અમે અહીંયા જ ઊભો હોય, અહીંયા જ ઊભો હોય. આ ટીંગાતો હે સાદા લઈ જાય ને, સાદા સમોસા આવે. સમોસા જો ને અહીંયા હે ને સમોસા અને અહીંયા જો મારા છાપાની એના અહીંયાથી જો મારો ગ્રાઉન્ડ છે આખો. હવે એને જો હવે અહીંયાથી સ્કૂલ આગળથી હવે નીકળી ગયા છીએ અને સ્કૂલને બે કરીને સમોસા ખાઈ લીધા. સમોસા ખાઈને હવે આપણે એને પેટ્રોલ પંપની સામે જવાનું છે. બંગલા કોટર છે ને અહીંયા મારે વધીનો કાપડ લેવાનો છે એટલે અહીંયા જવાનું છે. અહીંયા જઈ આવું પછી આપણે જઈ સીધા આપણે મેઇન જે છે ને એ લોકેશન છે ને ત્યાં જઈ. હાલો હવે જો અમે એને અહીંયાથી નીકળી ગયા ને સામે જો અંબર સિનેમા આ પુષ્પા જો આ સૌથી જૂનું અને સસ્તું આમ પૂનમ મેડમની લોકો છે ને પેલા જૂનું હતું ને હેમંતભાઈના ત્યારનું જે આમ જોઈ રહ્યું ત્યારે પુષ્પા લાગેલું છે. અહીંયા હું કોઈ થિયેટરમાં ગયો જ નથી. આ પહેલી વાર આવ્યો હતો ને તે ભોલા મૂવી જોવા આવ્યો હતો, પહેલી વાર આવ્યો હતો, પછી આવ્યો જ નથી. જોઈ રહ્યું પુષ્પાની ટિકિટ જો કેટલી છે, 4 રૂપિયા. હા 490 રૂપિયા છે. હવે જો હે ને હવે અહીંયાથી અમે એને નીકળી ગયા જે ઘરના બંગલે કાપડ લેવાનો હતો ને મારે એનસીસી નો લઈ લીધો છે. હવે હે ને આંબર ચોકડી આગળથી હવે નીકળી જાય હવે ગોકુળનગર. જો આને અમારી ઉપર છે ને તમને બ્રિજ દેખાતો છે. જો આ હે ને બ્રિજ એનું કામ કેટલા ખબર હે 10માં હતો ને 10માં હા 10માં હતો ને ત્યારનું ચાલુ છે. હજી સુધી પૈતું નથી. જો એને ક્યાંય છે લાંબો બ્રિજ છે. હજી તો ઘણો હજી આગળ બાકી છે. જેમને આ ગાળા વચ્ચે છે ને એ બધી કૂદવાના બાકી છે. હજી સાંતરસા સર્કલ હા સર્કલ છે ને બોલો એ બનાવવાનો જે બાકી છે, ઘણોય બાકી. અમારે જો છે ને અહીંયા સાંતરસા સર્કલ છે ને જો આવી રહ્યું છે. હજી આખું આ ગોળ રાઉન્ડ છે ને આખું એ બનશે. પછી આ પાછળ પુલ દેખાય ને એ રોડ છે ને અહીંયા જોઈન થાય. ત્યાં જોઈન થાય ને ભાઈ આગળ આખું સર્કલ જો પૂરું થાય ને અહીંયા આગળ આમ આખો રોડ જાય ને આમ સીધો જાય ઓડિયા કોલોની બાજુ રોડ. બે રોડ છે ને ભેગા થાય બે સાઈડ. એક આ પુલનો રોડ દેખાય ને આ પુલે અહીંયાથી જોઈન થાય. આગળ છે ને એ પેટ્રોલ પંપની આગળ છે એ પુલે થાય એટલે 3 રસ્તા ભેગા થાય. જો આવી રહ્યો સામે એ તો અડધું અહીંયા તો બની ગયું, અહીંયા સુધી લઈ લીધું જો હે. એટલું કામ પૂરું થાય એટલે તો તમને ખબર છે અત્યારે 2025 ચાલુ થયું છે. બીજા 26 આવી જાય ને 27 28માં લગભગ એને કદાચ આ પુલ છે ને ચાલુ થાય ને તો કદાચ થાય તો બાકી તો કંઈ ખબર નથી. એને અમારી કોલેજ એટલે અમારી નથી એટલે મારા પપ્પાના શેઠની છે ને હગા એને એટલે શેઠની જ છે આમ તો ટૂંકમાં. મારા પપ્પા જ્યાં પેલા કારખાનામાં મિસ્ત્રી હતા ને ત્યાંની મને મારો અહીંયા વારો આવ્યો હતો. જો અહીંયા 12માં બોર્ડમાં 10માં આવ્યો હતો અને 12માં આવ્યો હતો, 2માં આવ્યો હતો. કોલેજ એવી જોરદાર છે, મજા આવે એમ. અંદર એના પાણી શરબત ને બધું દેવાય વાળો ભાઈ. કલાકે પાણી આવે ને શરબત આવે. 3 કલાકનો પેપર હોય એમાં 3 કલાક આવે. જો આવી રહી છે હરિયા કોલેજ શું ને હરિયા સ્કૂલ. ને જો અહીંયા પેટ્રોલ પંપ છે ને એની સામે જ છે ને મારા પપ્પાનું કારખાનું છે, મેટાલિક કારખાનું છે. તમારો ભાઈ જો અહીંયા સામે ગટર દેખાય ને ગટર એમાં પડી ગયો. અરે હું નાનકડો હતો ને ત્યારે હું પડ્યો હતો, ખબર નથી પડતી. મને પીપી કરવા મોકલ્યો હતો, હું છે ને ગટરમાં પડી ગયો. પછી નહીં મને નવરાઈ હોય અંદર જઈને. અહીંયા જો આપણો ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે. જો હે ને ઇન્ડસ્ટ્રીયલ એટલે આમાં કારખાના છે, ઉદ્યોગ જ નકરા ગોકુળનગર છે. અમારા અહીંયા ઘર નથી એટલે આવે છે ધીરે. સામે ઓલી ગલી દેખાય ને સબસ્ટેશન શું છે ઓલું છે ને કહેવાય ને થાંભલો. અહીંયા જો ઓલો આર્મીનો ટ્રેન્કર પડ્યો જો દેખાય. આખો મિલિટરી પટ્ટા આખો મિલિટરી એરિયો જ આવે છે. હજી આગળ જોજો ને અહીંયા ઓલા કેમ્પ ને એ બધી છે. જો અહીંયા દેખાય તંબુ ગાંખા છે ને એ આગળ હજી જોજો હું તમને દેખાડી શકું. ટેન્કર હશે ઓલો ટોપ ના હોય એ છે. જો અહીંયા 2 ખટારા હજી બીજે પડ્યા હતા. અત્યારે જો એના મેં મારા કાકા છે ને મારા કાકાને ઘરે આવ્યો ને જ્યાં જો મયો અહીંયા રોકાણ હતો એને જવાની તૈયારી કરીને એટલે ને આપણે જો અહીંયા પ્લોટે ચક્કર મારતા આવી ત્યાં હું જે નહીં ખબર જ છે પથારી ફરી ગઈ.
એકવાર તો કુવાડ્યા હતા કંઈ વસ્તુ ઉપડી ગઈ હતી એમને આપણે એ ભાઈ બનાવવાનું મન નથી થતું એટલે ભાઈ એને અહીંયા જ રાખ્યા જો અહીંયા આગળ છે ને પ્લોટ છે એને હવે અત્યારે અહીંયા પ્લોટે આવી ગયા છે ને આ જો મારા ફુવાનો પ્લોટ છે જો એને આ બાવેડા ઉગી ગયા હે ઓલા આપણે કહેવાય ને શું કહેવાય આમળો શું કહે ને કે કહેવાય હવે આકડો જો આ રહ્યો આકડો છે ને અહીંયા ઉગી ગયો ને અહીંયા જો આ પ્લોટ છે આખો એ પાયા અંદર બેસી ગયા અડધા અહીંયા તો હાવ મારા બેસી ગયો જો પથારી ફેરવી નાખી હાવ પ્લોટની હાવ કહે ને આપણે બે શબ્દમાં ના કહીએ કે વધારે અહીંયા તો રાખ્યા છે ને એ તો બરોબર ભલે ને અહીંયા છે ને બાથરૂમ આવે શું આવે ખબર નહીં હા અહીંયા ક્યાં અહીંયા બાથરૂમ આવે લગભગ આવતો હશે કંઈક ખબર નહીં વાં હે ને હા વાં હે ને એ કિચન છે જો આ બેઠા અહીંયા દેખાય નહીં અહીંયા રસોડું છે વાં જે એ વાં હોલ છે છેલ્લે બેડરૂમ છે ને એની પાછળ છે ને ઓલી ગેંડી કહે ને ગેંડી શું કહેવાય છીતરી હા એ છે છીતરી કહે ને આ એ છે જાવો તો હે નાસ્તો કરવા હાલો હવે એને હાલો હવે જઈએ ને હા મયુરના પ્લોટ છે ને એને ચક્કર મારવા જઈએ હા અહીંયા મયુરનો પ્લોટ જોજો એટલે તમારો કઈ જગ્યાએ પહેલાં કયો હા એટલે વાંથી ચાલુ થાય છે ખૂણે હવે આપણા પ્લોટને બાય બાય કહી દઈએ ને હવે પથારી ફરી ગઈ છે ખબર જ છે હવે આપણે એને હાલો નીકળી લાકડા આવે ને આ નફાઈ વાહે મકાન માલિક ક્યાં તમાર કોને આ પ્લોટનો માલિક હતો કોણ પ્લોટનો માલિક અમે જ છીએ પેલા કોણ હતો બપોરના ઘરમાં તો ક્યાંય હારી નાસ્તો ન મળ્યો હવે એને આમ નાસ્તાની દુકાન હારી કાંઈ એને ગાંઠિયા હવે હાડા બાર હતો કોણ ગાંઠિયા કરે એટલે હવે અમે નીકળી ગયા સીધા એને આમ જરા જનતા ફાટક બાજુ જો ત્યાં ક્યાંક દુકાન ગોતી હોય ઘૂઘરા કે જીવો એને નાસ્તો કરી ફટાફટ ફાઇનલી જો મેં રૂપિયાના સિક્કો છે ને જ્યાં મારા પપ્પાના કારખાનું હતું પહેલાં મારા પપ્પા એના હાથમાં ભણતા ને ત્યારના જો અમે કારખાનું દેખાય ને એમાં કામ કરતા હાથમાં ભણતા એટલે જ્યારે કેટલા વર્ષના હશે ત્યારના અહીંયા જ કામ કરતા હમણાં હજી છે ને હમણાં કારખાનું બંધ થયું ને એટલે કોરોનામાં કાકા ભાઈ છે ને અહીંયા જ કામ કરતા જો આવી છે કામ હવે જો અહીંયા ને આપણી એને દાલવડી આવી ગઈ છે ને હવે જય રે ખાઈ લઈ બતાવી દઈએ ને પછી હવે પાછા આપણે છે ને નીકળી જઈને પાછા આવી નાવનો લાગે નહીં એટલે આમ હા ગુરુદ્વારા ચોકડી આગળ જાય હાલો હવે મળી ક્યાં સ્કૂલ આગી ગઈ હાલ પછી મળી કાલે આવવાનો ને કોલેજ હાલ હાલો તો હવે એને હવે આપણે આપણી સ્કૂલે જવાનું છે સ્કૂલે ત્યાંથી ભાઈ ત્યાંથી જઈને હવે ડાયરેક્ટ આપણે ઘરે નીકળી મિત્રો તમને એક વાત કહું ઇવેન્ટ તો મને મૂકી ગયો પણ વર્ધીનું કાપડ હતું ને એ તો ભૂલાઈ ગયું એની પણ એટલે હવે એને કાલે મેળ થાય હવે કાલે હવે કોલેજ આવે ને પછી ગયો તો હવે હે ને તમારો ભાઈ ઘરે આવી ગયો હે ને હવે હે ને આપણે આ બ્લોગને અત્યારે અહીંયા એમ કરી દઈને જોઈ લે બાકી હારી સામે મોટું જો કેવું લાગે નાનો હારીસો છે બીજો હારીસો બીજા મુંબઈ તો હવે હે ને અત્યારે વાગી ગયા 12 ને થોડીક વાર પછી હવે હાર્દિક આવે ને પછી જમવાનું ટાણું થઈ ગયું છે જમી લઈ અને પછી હે ને ખબર નહીં આમ હાથ કરીને આદત થઈ ગઈ ને ઘરે આમ જ હાથ થઈ લાગે ખબર નહીં કેમ અને હવે તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દો